રાજકોટમાં વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી. ગાંધી મ્યુઝિયમમાં 75 જેટલી રંગોળી તૈયાર કરવામાં આવી. રાજકોટના કલાકારો દ્વારા આ રંગોળીઓ તૈયાર કરાઈ. કલાકારો દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર રંગોળી બનાવાઈ. તો ઓપરેશન સિંદૂરની થીમ પર આ રંગોળી બનાવવામાં આવી છે. રાજકોટના કલાકારો આમાં ભાગ લીધો. તો કલાકારો દ્વારા અલગ અલગ થીમ પર રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ પણ હતી. તો રાજકોટમાં વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી થઈ રહી છે. ગાંધી મ્યુઝિયમમાં 75 જેટલી રંગોળી તૈયાર કરવામાં આવી છે. આરએમસી અને ચિત્રનગરી દ્વારા જે આયોજન થયું છે એમાં મારી 18 નંબરની રંગોળી સિંહ અને નરેન્દ્ર મોદીને અનુલક્ષીને મેં એક ચિત્ર બનાવેલું છે રંગોળીનું. છે કે આપણું એક ભારત અખંડિત ભારત છે, એ અખંડિતતાના પ્રણેતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમની થીમ ઉપર જ હું રંગોળી બનાવી રહ્યો છું. આપણને ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 562 રજવાડાઓને ભેગા કરીને એક અખંડિતતાનું એ જે કામ કર્યું હતું એ ભૂલી શકાય એવું નથી. એવી જ રીતના આપણો ભારત દેશ ફરી એકવાર એક બને એવું નાનો મેસેજ મળી શકે, એટલા માટે એકતાની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હું દોરી રહ્યો છું.